ફટાફટ એવી પ્રોસેસો થઈ રહી છે કે એવું લાગી રહ્યું છે કે એકદમ ઝડપથી ટેસ્લા હવે ભારતની અંદર આવી જશે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયા અને ટેસ્લાના એલન મસ્કની સાથે એમની મુલાકાત થઈ. એ પછી ટેસ્લા ભારતમાં આવે એના માટેના ઝડપથી ડેવલપમેન્ટો થઈ રહ્યા છે. ફટાફટ એવી પ્રોસેસો થઈ રહી છે કે એવું લાગી રહ્યું છે કે એકદમ ઝડપથી ટેસ્લા હવે ભારતની અંદર આવી જશે. અને આ ટેસ્લાની જે કારો છે એ ગુજરાતના બંદર મારફતે આવશે એવી શક્યતાઓ પણ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં સામેલ એલન મસ્ક અને ટેસ્લા કંપનીના ચેરમેન એલન મસ્કની સાથે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હમણાં મુલાકાત થઈ, પરંતુ આ જે ડેવલપમેન્ટ છે એ જોવા જઈએ તો ઘણા વર્ષથી ચાલી રહ્યું છે. સૌથી પહેલાં તો જ્યારે ટેસ્લા ભારતમાં આવવાની હતી ત્યારે ભારતના મંત્રી નીતિન ગડકરી અને એલન મસ્ક વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો, કારણ કે નીતિન ગડકરીનું કહેવું હતું કે ટેસ્લા ભારતની અંદર પ્રોડક્શન કરે તો જ ટેક્સની અંદર છૂટ શક્ય છે, ત્યાં સુધી આ છૂટ શક્ય નથી. આ બધા વિવાદો લાંબા સમય સુધી ચાલ્યા. એ પછી વચ્ચે એક વખત પ્રધાનમંત્રી અમેરિકા ગયા ત્યારે પણ એલન મસ્ક સાથે મુલાકાત થઈ અને તે વખતે પણ એવું લાગતું હતું કે ટેસ્લા ઝડપથી આવશે, પરંતુ એની અંદર કંઈક ને કંઈક ગોચ આવતી રહી હતી. પણ હમણાં હવે તાજેતરની અંદર જ્યારે પ્રધાનમંત્રી અમેરિકા ગયા અને એલન મસ્કની સાથે મુલાકાત થઈ એ પછી હવે એવું કન્ફર્મ દેખાઈ રહ્યું છે કે ટેસ્લા હવે ભારતની અંદર આવવાની છે. કારણ કે હમણાં 12 ફેબ્રુઆરીના દિવસે ટેસ્લાએ એક જાહેર ખબર આપી. એમાં ભારતની અંદર 13 પોસ્ટની ભરતી માટે જાહેરાત કરવામાં આવી. બીજું કે ગુજરાતના કંડલાના દીનદયાળ પોર્ટના ચેરમેને એક મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જો ટેસ્લા કારે ભારતમાં આવવું હોય તો 2 ઓપ્શન છે. એક મુંબઈ પોર્ટથી આવી શકે અને ગુજરાતમાં 2 પોર્ટ છે, કંડલા અને મુદ્રા પોર્ટ. અને કંડલા પોર્ટ છે એ આ કારના જે બી ટ્રાન્સપોર્ટેશન હશે એના માટે તૈયાર છે. મતલબમાં ટેસ્લાની જે કાર છે એનું ગુજરાતમાં આગમન થશે. બીજું કે આ જે ટેસ્લા કાર છે એના માટે જે શોરૂમ છે એની તો ઘણા સમય પહેલાંથી જગ્યાઓ નક્કી થઈ ગઈ છે. દિલ્હીની અંદર ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એની નજીક એક જગ્યા નક્કી કરવામાં આવેલી છે. અને મુંબઈની અંદર જે BKC જાણીતો વિસ્તાર છે, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, ત્યાં ગાડી આ ટેસ્લાનો શોરૂમ ખુલે એવી શક્યતાઓ છે, કારણ કે ઓલરેડી ત્યાં ગાડી જમીન નક્કી થઈ ગઈ છે. હવે બીજું કે ટેસ્લાની સાથે જ્યારે ભારતની ચર્ચા થયેલી છે તો એની અંદર એક એવી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે 5 વર્ષની અંદર ટેસ્લાએ ભારતની અંદર કારનું ઉત્પાદન શરૂ કરવાનું. જો કે આ વખતની જે મુલાકાત થઈ એમાં કદાચ એવી પણ શક્યતા બને કે ભારત સરકાર એ બાબતે પણ છૂટછાટ આપી શકે કે 5 વર્ષની અંદર ટેસ્લા કારનું ઉત્પાદન નહીં બી કરે. હવે અત્યારના જે નક્કી થયું છે એ મુજબ ટેસ્લાની જે કાર છે એ જર્મનીમાં બનશે. જર્મનીના બાર્લેન બ્રોડનબર્ગની અંદર ગીગા ફેક્ટરી છે, ત્યાં આ કાર બનશે અને જર્મનીથી આ કાર ભારત આવશે. અત્યારે કયા મોડેલ આવશે એની એક્ઝેક્ટ માહિતી સામે નથી આવી, પરંતુ એવી ચર્ચા છે કે 2 મોડેલ છે એ ભારત આવી શકે છે. અને આ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ટેસ્લાની EV કાર છે એ એક મોડલ 3 અને મોડલ Y કાર એ ભારતની અંદર આવી શકે છે. અને એક એ પણ જાણવા મળ્યું છે કે જે ટેસ્લા કારની કિંમત 21 લાખ રૂપિયા છે એ ભારતમાં આવતા એ 36 લાખ રૂપિયાની થઈ જશે. પરંતુ ઘણા બધા ટેક્સ એની અંદર લાગે છે, પરંતુ કદાચ એલન મસ્કને ટેક્સની અંદર થોડી છૂટછાટ બી આપવામાં આવશે તો બી આ કાર છે એ ભારતના રોડ ઉપર તો મોંઘી જ પડવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.